નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। બળાત્કાર નારાયણ સાંઈની જ્યુડિશિયલ કસ્ટડીમાં 3 ફેબ્રુઆરી સુધી વધારો કરતી કોર્ટ। નારાયણ સાંઈની સાધિકા જમના આખરે મંગળવારે હાજર થઈ। અમરોલીથી ગુમ કિશોરની લસકાણા ખાતેથી હત્યા કરાયેલી લાશ મળી। રાજકોટમાં ખોડલધામ ખાતે કૃષિ મેળાને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો। અને મનપા સંચાલિત આંગણવાડીઓમાં થઈ રહી છે ગોબાચારી। કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ 10 થી 15 બાળકોને જ મળે છે લાભ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતની પીડિતા દ્વારા નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારના આરોપ મુકાયો હતો, જેથી ઝડપાયેલા નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ 21 જાન્યુઆરી મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેની 3 ફેબ્રુઆરી સુધીની કસ્ટડી લંબાવાઈ હતી। સુરતની પીડિતા દ્વારા નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારના આરોપ મુકાયો હતો, જેથી દિલ્હી પોલીસે સાંઈને ઝડપી પાડી સુરત પોલીસને હવાલે કર્યો હતો, જ્યાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં અંતર્ગત સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો હતો। ત્યારે નારાયણ સાંઈની જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થતી હોવાથી કોર્ટે નારાયણ સાંઈની જ્યુડિશિયલ કસ્ટડી આગામી 3 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી। મહત્વપૂર્ણ એ છે કે સુરતની પીડિતા દ્વારા કેસ દાખલ કરાયા બાદ નારાયણ સાંઈ 58 દિવસ સુધી પોલીસથી નાસ્તો ફરતો હતો અને અંતે કુરુક્ષેત્રથી ઝડપાયો હતો। ત્યારે સુરતમાં તેણે ન્યાયતંત્ર, પોલીસ અને સિવિલને ખરીદવા 13 કરોડની લાંચ લીલા આદરી હતી, જેથી પોલીસે તેની આ કેસમાં પણ ધરપકડ કરી હતી, જેથી સાંઈ કેસનું કોકડું વધુ ગૂંચવાયું હતું। ત્યારે કોર્ટે સાંઈને બળાત્કાર કેસમાં 3 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી આપી છે। સુરતની પીડિતા દ્વારા નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો, ત્યારે તેના સહ આરોપી તરીકે સાંઈની ખાસ સેવિકા જમનાને પણ આરોપી બતાવાઈ હતી। અને જમના પર પીડિતા મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણીને જમનાએ આશ્રમમાં ગોંધી રાખી હતી અને તેના સંબંધીના ઘર પર પથ્થરમારો કરાવ્યો હતો। પીડિતાએ જમના અને હનુમાનને સાંઈ કેસમાં સહ આરોપી દર્શાવ્યા હતા। ત્યારથી જમના, હનુમાન અને સાંઈ નાસ્તા ફરતા હતા અને ત્રણેયને ભાગેડું જાહેર કરાયા હતા। ત્યારે સાંઈ અને હનુમાન ઝડપાઈ જતા જમના નાસ્તી ફરતી હતી। ત્યારે જમના મંગળવારે કોર્ટમાં હાજર થઈ હતી। મહત્વપૂર્ણ એ છે કે સાંઈ બળાત્કાર કેસમાં નાસ્તી ફરતી જમના માટે પોલીસે 2 દિવસ અગાઉ જ કોર્ટમાં જમનાની સામે કોર્ટ સમક્ષ ધરપકડ માટેની અરજી કરી હતી, જેનો ચુકાદો હજુ પેન્ડિંગ છે। ત્યાં જ જમના પોલીસ સમક્ષ હાજર થઈ છે। ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે સાંઈ બળાત્કાર કેસની અનેક કડીઓ ખુલી જશે। સાંઈની પત્ની જાનકી સહિત પીડિત મહિલા લગાવેલા આરોપોમાં તેના અનેક નવા રહસ્યો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। સુરતની પીડિતા પર થયેલ દુષ્કર્મની ઘટનામાં સામેલ નારાયણ સાંઈની સાધિકાઓ ગંગા અને જમના બંને સગી બહેનો છે અને બંને બહેનો નારાયણ સાંઈના ગંભોઈ ખાતેના આશ્રમમાં રહેતી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમરોલીની મનીષાનગર સોસાયટીમાં રહેતો અને સોમવારે બપોરે ઘરેથી ચિકન લેવા નીકળી ગુમ થયેલા કિશોરની લાશ કામરેજ રોડ પર લસકાણા પાસેથી હત્યા કરાયેલી અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે। અમરોલીની મનીષાનગર સોસાયટીમાં રહેતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો 15 વર્ષીય ભોલા મહેતાને તેની માતાએ સોમવારે બપોરના સમયે ચિકન લેવા માટે મોકલ્યો હતો। જોકે ત્યારબાદ ભોલા મહેતા ગુમ થઈ ગયો હતો અને તેની ભારે શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો। જ્યારે મંગળવારે સવારે ભોલા મહેતાના જ ફોન પરથી કોઈ અજાણ્યાએ ફોન કરી ભોલા મહેતાની લાશ કામરેજ રોડ પર લસકાણા પાસે પડી હોવાનું કહેતા તેના પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ કરતા ભોલા મહેતાની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાયું હતું। જ્યારે લાશને PM માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાજકોટના વીરપુર પાસે લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન શિવ પ્રસિદ્ધ ખોડલધામ કાગવડ ખાતે મંગળવારથી 4 દિવસ માટે ભારતનો સૌથી મોટો કૃષિ મેળો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ મુદ્દે કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। આ કૃષિ મેળામાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને અહીંયા કૃષિ મેળામાં ખેડૂતોને આધુનિક ખેતી અંગે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। લેઉવા પટેલ સમાજના ઉત્થાન અર્થે બીડું ઉપાડનાર અગ્રણી નરેશ પટેલ દ્વારા કાગવડ ખાતે આઈશ્રી ખોડલધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું। કૃષિ મેળામાં આધુનિક ખેતીની પદ્ધતિઓ અને અપૂરતા વરસાદમાં કઈ રીતે ખેતી કરવી તે સહિતની માહિતીઓ આપવા માટે વિશાળ સમિયાણું નાખવામાં આવ્યું છે। કૃષિ મેળામાં તાત્કાલિક સારવાર કેન્દ્ર, વ્યવસ્થા અને પોલીસ કંટ્રોલ રૂમ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે।
કૃષિ મેળામાં જવા માટે અલગ અલગ 5 રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને પ્રથમ દિવસે જ કૃષિ મેળાના પ્રારંભે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોને ખેતી માટે વિવિધ તજજ્ઞો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. લગભગ 800થી વધારે સ્ટોલ છે, 150થી વધારે પ્રોડક્ટ ડિસ્પ્લે થવાના છે અને આખા ગુજરાતમાંથી અને ભારતમાંથી તજજ્ઞો સેમિનાર લેવા આવવાના છે. સાથે સાથે સર્વ ખેડૂત ભાઈઓને આમંત્રણ આપ્યું છે, તો સર્વે સમાજના ખેડૂત ભાઈઓ 4 દિવસ આ કૃષિ મેળાનો લાભ લેવાના છે. સૌરાષ્ટ્ર, મારું કહેવાનું એમ હતું કે ઇઝરાયલ એક નાનકડો દેશ હોવા છતાં કૃષિ ક્ષેત્રે કેટલો બધો આગળ છે, તો સૌરાષ્ટ્રમાં કંઈક આપણે એવું કરી, આ પહેલું પગલું છે અમારું કે આપણે ઇઝરાયલની જે ટેકનોલોજીની સાથે જો કામ કરીએ અને આપણે ઇઝરાયલ જેવું કંઈક કરી શકીએ એવી ખોડલધામ ટ્રસ્ટની એમ છે. વિદેશમાંથી નીધરલેન્ડ્સ અને ઇઝરાયલ બંને દેશમાંથી ઘણી બધી કંપનીઓ આવી છે, લગભગ 20 કંપની છે. અને ડિસ્પ્લેમાં પહેલીવાર ભારતમાં એવું બન્યું છે કે 51 પગોડા જે ઓપનમાં છે, જ્યાં ટ્રેક્ટર અને બીજા ઇમ્પ્લિમેન્ટ્સ ત્યાં મૂકવામાં આવ્યા છે અને એક ઇરિગેશન સિસ્ટમ્સ 1 એકરની અંદર પોતાનું ડિસ્પ્લે કરેલું છે. આ પણ પ્રથમ બનાવ છે ભારતની અંદર. કૃષિ મેળા માટે અલગ અલગ 20 સમિતિઓ બનાવવામાં આવી છે. ભારતના સૌથી મોટા કૃષિ મેળામાં 800 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ કૃષિ મેળામાં કૃષિ ક્ષેત્રને લગતી 250થી વધારે કંપનીઓ ભાગ લઈ રહી છે, જેમાં 42 વિદેશી કંપનીઓ ભાગ લઈ રહી છે. તે ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા 40 સેમિનારમાં માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું અને કૃષિ મેળો ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ જંગી જનમેદની સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો પ્રજાને ભૂલી ગઈ છે. સરદાર સરોવર ડેમનું કામ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે, ત્યારે કોંગી નેતાઓ આ સરદાર સરોવર ડેમને દરવાજા નાખવાની મંજૂરી આપે તો આ કામગીરી આગળ વધી શકે તેમ છે, પરંતુ કોંગી નેતાઓ આ પ્રજાલક્ષી કામ માટે પણ મંજૂરી આપતા નથી. હું અહીંથી આ દેશના પ્રધાનમંત્રીને વિનંતી કરવા માંગુ છું, ગુજરાતના કોંગ્રેસના બધા આગેવાનોને વિનંતી કરવા માંગુ છું, આગ્રહપૂર્વક વિનંતી કરવા માંગુ છું, ગુજરાતના હિત માટે વિનંતી કરવા માંગુ છું, મહેરબાની કરીને આ રાજકીય કાવા દાવા છોડો અને સરદાર સરોવર ડેમનું જે બાંધકામનું કામ ચાલ્યું હતું, 5 વર્ષથી બંધ પડ્યું છે, એના ઉપર દરવાજા મૂકવા છે. અમને દરવાજા મૂકવાની પરમિશન આપો. દરવાજા એટલા મોટા છે કે એનું મૂકવાનું કામ આજે ચાલુ કરીએ ને તો 3 વર્ષ તો એના ફિટિંગમાં લાગવાના છે. આમ છતાંય તમને વાંધો હોય તો અમને દરવાજો બંધ ના કરવા દેતા, પાણી ભેગું ના કરવા દેતા, પાણી જવા દેતા, પણ નાખવા તો દો. નથી નાખવા દેતા. કઈ કારણ મને સમજાતું નથી. હમણાં કોંગ્રેસના આગેવાનો પણ આ વાત લઈને ગયા હતા. હું એમને અભિનંદન આપું છું. ગુજરાત કોંગ્રેસના આગેવાનો પ્રધાનમંત્રીને મળીને કહ્યું હતું. હવે મારા પ્રશ્ન ઉઠે છે, ચાલો ભાઈ મારું તો ન માનો, એમનું તો માનો. મોદીએ વધુમાં કોંગ્રેસ સરકાર પર પ્રતિકાર કરતા કહ્યું હતું કે અમુક લોકો એવી વાત કરે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના હતા અને મોદી સરકારે કોંગ્રેસ પાસેથી ખેંચી આંચકી લીધા છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ તો દેશના હતા, તેઓ ભાજપના કે કોંગ્રેસના નથી. તેઓએ દેશ માટે કામ કર્યું હતું, તેથી તેઓ દેશના છે. અને જો સરદાર વલ્લભભાઈ પટેલના હોત તો આજની તારીખમાં ભારતમાં જ ભ્રમણ કરવા માટે લોકોને બીજા લેવા પડતા હોત. ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ભાગલા પાડવા ન હોય તેવા દેશના હતા અને દેશના જ રહેવા જેવો તેવું પણ જણાવ્યું હતું. આપણી પાસે ગાંધી સરદાર જેવા વિશ્વ માનવો, પણ દુનિયાની સામે આપણે એ રીતે રજૂ નથી કરી શકતા. કેટલાક લોકોને એની તકલીફ પડે છે, કેટલાક લોકો એમ કહે છે કે સરદાર વલ્લભભાઈ તો કોંગ્રેસના હતા, મોદી ઉપાડી ગયા. અલ્યા ભાઈ, સરદાર સાહેબ આ દેશના હતા. આ પાર્ટી પેલી પાર્ટી ના હોય, હું ભાજપનો હોઉં, કોંગ્રેસનો ઘોર વિરોધી હોઉં, પણ સરદાર સાહેબ આ દેશ માટે જીવી ગયા. મારે એમના માટે કંઈક કરવાનું છે કે ભાઈ દેશના મહાપુરુષો એમના કાળખંડમાં એમની જે રાજકીય વિચારધારા રહી હોય, પણ દેશ માટે કામ કર્યું હોય અને જેનો લાભ આપણે બધા લેતા હોઈએ એવા મહાપુરુષ માટે આ પાર્ટીઓની પક્ષોના વાડાબંધી ના હોય. મહાપુરુષ એ મહાપુરુષ જ છે અને એ મહાપુરુષનું ગૌરવગાન કરવું એ 125 કરોડ દેશવાસીઓની જવાબદારી છે. જરા કલ્પના તો કરો ભાઈઓ, જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો
આ જુનાગઢ જવું હોત ને તો વિઝા લેવા પડ્યા હોત, વિઝા. આ સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો ગીરના સિંહોનું જે આપણે ગૌરવ કરીએ છીએ ને, દેશ આમ છાતી ખોલીને ફરે છે ને, આ ગીરના સિંહ પાકિસ્તાનમાં હોત. એ તો સિંહ જેવા સરદાર સાહેબ હતા કે આપણા સિંહ આપણે ત્યાં રહ્યા. આમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતલક્ષી વાતો પણ કરી હતી અને ભારતના સૌથી મોટા કૃષિ મેળાનું આયોજન કરી ખેડૂતોને આધુનિક ખેતીલક્ષી માહિતીઓ આપવાનું બીડું ઉઠાવનાર ખોડલધામ કાગવડના પ્રમુખ લેવા પટેલ સમાજના નરેશ પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકાસના કામોને બહાલી આપવામાં આવી રહી છે, જે ખૂબ જ સારી બાબત ગણાવી શકાય. પરંતુ આયોજન અભાવે પાલિકાની તમામ કામગીરીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જાય છે. કંઈક આવો જ હાલ છે શહેરની આંગણવાડીઓનો પણ. નિહાળો S9 ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને મિની સિંગાપુર બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો હાથ ધરાઈ રહ્યા છે. તેમાં પણ બાળકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાલિકા દ્વારા બાળકોના વિકાસ માટે લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જોકે તે ખર્ચ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે અને તેવું કહેવામાં પણ ખોટું નથી. કારણ કે મહાનગરપાલિકા વિકાસ માટે ખર્ચ તો કરે છે, પરંતુ આયોજન અને દેખરેખમાં થતી લાલિયાવાડીના કારણે તે બધું જ નકામું જાય છે. તેવો જ કંઈક હાલ છે હાલ સુરતની મોટાભાગની આંગણવાડીઓનો. પાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થાને બાળકોમાં રહેલું કુપોષણ દૂર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં પાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જેને તેનો લાભ મળવો જોઈએ તે લોકો તેનો લાભ લઈ શકતા નથી. તેના કારણે સંસ્થા દ્વારા આંગણવાડીથી 30 બાળકોનું જમવાનું મોકલવામાં આવે છે, પરંતુ મોટાભાગની આંગણવાડીઓમાં 10 થી 15 બાળકોનું જમવામાં આવે છે અને બાકી બચેલું જમવાનું આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ લઈ જાય છે તેવી માહિતીઓ હાલ સાંપડે છે. એક તરફ તો કોર્પોરેશન દ્વારા બાળકોના વિકાસ માટે અને તંદુરસ્તી માટેના મસમોટા વચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ એસી ઓફિસોમાં આપવામાં આવેલા વચનો અને હકીકતમાં ખૂબ જ મોટો તફાવત છે. મોટી ઓફિસોમાં બેસીને તો કોઈ કાંઈ પણ કહી દે, પરંતુ શહેરના નાના વિસ્તારોમાં ફેરા મારે ત્યારે તેમની પોતાની લાલિયાવાડી ખબર પડે. કહેવાય છે ને, દૂરથી તો ડુંગર પણ રળિયામણું લાગે છે. તેવો જ હાલ સુરત શહેરનો છે તેવું સુરતના લોકો કહી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસના કાર્યકર્તા અને કોર્પોરેટર અસદ કલ્યાણને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પાલિકાની કહેવાની વાત જુદી અને કરવાની વાત જુદી છે. આજે પણ કેટલીક આંગણવાડીઓ એવી છે જે ગટરના ગંદા પાણીમાં ચાલે છે. તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરવામાં નથી આવતી. આંગણવાડીઓના બાળકોની જ વાત કરીએ તો દરરોજ 25 થી 30 બાળકોનું જમવાનું આવે છે, પરંતુ બાળકોની સંખ્યા 10 થી પણ ભાગ્યે જ હોય છે. તે ખૂબ જ દુઃખદ બાબત ગણાવી શકાય. અસદભાઈ, જે આપણા અક્ષયપાત્ર સંસ્થા દ્વારા આંગણવાડીઓમાં જમવાનું મોકલવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે 30 બાળકોથી જ જમવાનું જાય છે, પરંતુ આંગણવાડીમાં 10 થી 15 બાળકો જ આવે છે. એ બાબતે આપણું શું કહેવું છે? એ બાબતે મારું સ્પષ્ટ કહેવું છે કે ગુજરાત આખાની અંદર જે આંગણવાડીઓ ચાલે છે એમાં કહેવાની વાત આ શાસનોની જુદી અને કરવાની વાત જુદી છે. તેઓ પણ જાણે છે કે બાલવાડીની અંદર બાળકો ઓછા આવે છે. એની પાછળ કારણ કે એ લોકોને જે સામાન અને સામગ્રી આપવી જોઈએ તે જે એમાંથી અડધી પણ વસ્તુ એમને બાળકોના વિકાસ માટે આપતા નથી, માત્ર સારી વાતો કરે છે. આજે એમ કહેવામાં આવે છે કે બહુ સારા રૂમમાં, પણ આજે બી અસંખ્ય બાલવાડીઓ એવી છે જે પતરામાં અને ગટરના ગંદા પાણી નીકળતા હોય એની બાજુમાં ચાલતી હોય છે. અસુવિધાઓ જબરજસ્ત, અને જે રીતે ત્યાં સામાન કે સામગ્રી આપવામાં આવતી હોય છે તે સમજો આજે આપણે કીધું કે 30 બાળકોની સંખ્યા બતાવવામાં આવતી હોય, પણ અસલમાં 10 બાળકો પણ નથી આવતા. એ સામાન ક્યાં જાય છે એ શાસક પક્ષ જ જાણે. હવે એક તરફ તો કોર્પોરેશન દ્વારા એવું કહે છે કે બાળકોની સલામતી માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ એવી પણ જગ્યાઓ સ્થળો છે જ્યાં આંગણવાડીઓ છે, સ્કૂલો છે કે જ્યાં એ લોકોની સલામતીના કોઈ પગલાઓ જ નથી લેવામાં આવ્યા. ગંદકી, ભરપૂર ગંદકી છે, ને એ બાબતે આપનું શું કહેવું છે? હું આપને સીધી વાત કરું કે સલાબતપુરા વોર્ડની જ વાત કરું. આખા તો હું જે વિસ્તારમાંથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયો છું એ વિસ્તારમાં ઘણી શાળાઓ છે. બારડોલીના પીઠા પાસેની એક શાળાને લઈએ, ત્યાં સ્કૂલની અંદર બાથરૂમ, ટોયલેટ તો છે પણ બ્લોક કરી દીધા છે, જામ છે. ત્યાં બાળકો જઈ શકતા નથી. આજે પણ ત્યાં લગભગ 15 થી 20 બાળકો આવતા હશે. પેશાબ કરે ક્યાં કરે? રૂમમાં કરે? બહાર રોડ પર જાય? એ લોકોએ લેખિતમાં ફરિયાદ આપી છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ઇન્દરપુરા ખત્રીવાડની નાકાની શાળા બારડોલી પીઠા પાસે આવેલી ત્યાં બાલવાડી ચાલે છે, અને એ ત્યાં બાથરૂમ, ટોયલેટ છે પણ બારણાઓ તૂટી ગયેલા છે અને અંદરથી બ્લોક કરી દીધું છે. એટલે બાથરૂમ, ટોયલેટ બાળકો કરે ક્યાં? વિદ્યાર્થીઓ તો ઠીક, પણ ટીચરો પણ ક્યાં જાય? એવી પરિસ્થિતિ છે. જ્યારે અહીંયા એમ કહેવામાં આવે છે કે સંપૂર્ણ એની અંદર ટોયલેટ બ્લોક ફરજિયાત ઘર આપવાના છે, પણ આ સ્કૂલની અંદર નથી આપી શકતા આ શાસક પક્ષ.
જ્યારે માજી ડેપ્યુટી મેયર સુષ્મા અગ્રવાલથી પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આયોજનના અભાવે આ બધી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. જો આંગણવાડીઓમાં કામ કરતી બહેનો દ્વારા ઘરે ઘરે જઈને બાળકોને બોલાવવામાં આવે તો તેઓ આવવાના જ છે. તેમના દ્વારા પણ કેટલીક વખતો ઓચિંતી આંગણવાડીઓની મુલાકાત લેતી વખતે અંદર તપાસ કરાતા બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. હું જ્યારે ડેપ્યુટી મેયર હતી સુરત શહેરની ત્યારે પણ હું આંગણવાડીની મુલાકાત લેતી જ હતી અને અત્યારે પણ હું આંગણવાડીની નિયમિત મુલાકાત લઉં છું. ઓચિંતે જ કોઈ પણ આંગણવાડીમાં હું જાઉં અને ત્યાં જે ભોજન આવે છે ભોજનની ગુણવત્તા ચેક કરું અને આંગણવાડી જે મેં દત્તક લીધી છે ત્યાં પણ હું બાળકોને ભોજનની વ્યવસ્થા મોનિટરિંગ એ બધું કરતી હોઉં છું. અને ઘણી વખત મેં એવું જોયું છે કે બાળકો ખૂબ ઓછા આવે છે અને ભોજન તો આશરે 25 થી 30 મેક્સિમમ હોય અને 25 મિનિમમ આ એક આંગણવાડીનું અમારું ભોજન એવી રીતે જ અપાતું હોય છે. પણ જો બાળક ત્યાં નહીં હોય અને ભોજન હું એમ માનું છું કે આ ભોજનની વ્યવસ્થા થવી જોઈએ અને આંગણવાડીમાં જો બાળકો નહીં આવતા હોય તો જે બેન છે આંગણવાડીની એક મુખ્ય શિક્ષિકા હોય અને પેલી સહાયક બેન હોય આ બંને જણા મળીને ઘરે ઘરે જઈને બાળકોને જાતે લઈ આવવું જોઈએ અને સરકાર જે એટલી સરસ યોજના મૂકી છે એનો લાભ જે હેતુ છે અમારો એ લાભ બાળકોને મળવું જોઈએ. આંગણવાડીમાં બાળકો જો નહીં આવતા હોય જાતે તો અમારી આ એક નૈતિક ફરજ છે. આંગણવાડીની બહેનો ત્યાં જાય, એમને ઘરે જાય, એમને ઘરેથી એમને લઈ આવે, પ્રેમથી એમને ખવડાવે. 2 વાગ્યા સુધીનો ટાઈમ છે, 2 વાગ્યા સુધી બેસાડે એમને અને બાળકોને સારી વાતો કરે, એમને કંઈક આપણે આપીએ ભોજનની સાથે સાથે એ જરૂર ખૂબ અગત્યનું છે. હા, હું એમ માનું છું કે આંગણવાડીની બહેનો ઉપર જો સતત મોનિટરિંગ કરવામાં આવે અને એ લોકોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે કે તમારે જે છે અને પગલાં લેવા કરતાં એ લોકોને મોટિવેટ કરીએ, આપણે પ્રોત્સાહિત કરીએ કે તમે તમારો જે કામ છે, તમારી જે ફરજ છે એમાં ચૂકો નહીં અને આપણે સરકાર દ્વારા જે યોજનાઓ છે એમનો અમલીકરણમાં જે આપણે પાયાના લોકો અમે છીએ અને આ બાળકો આંગણવાડીના બાળકોને એમનો પૂરો લાભ મળે, આ વિસ્તારના બાળકોને લાભ મળે એના માટે પ્રયત્નો કરવો જોઈએ. કહેવાય છે કે તમે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી દો તો પણ આયોજન વગર તમારું કોઈ કામ સફળ ન થાય તેવી જ સ્થિતિ હાલ મનપાની છે. જો મનપા આયોજનપૂર્વક તમામ આંગણવાડીઓ પર દેખરેખ રાખી અને આયોજનપૂર્વક કામગીરી હાથ ધરે તો આવી સ્થિતિ કોઈ દિવસ ઉદ્ભવે જ નહીં. આવકવેરા વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ કરી રહ્યા હતા. જોકે તેઓની માંગણીઓ ન સંતોષાતા આખરે મંગળવારે તેઓ હડતાળ પર ઉતર્યા હતા. આવકવેરા વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જો કે તેઓની માંગણીઓ ન સંતોષાતા અને ભારે કામગીરીમાં બોજો ઓછો કરવા માટે માંગણી કરી હતી. જો કે ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ માંગણી ન સંતોષાતા આખરે મંગળવારે 21 જાન્યુઆરીથી આવકવેરા વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ આવકવેરા ઓફિસના કમ્પાઉન્ડમાં ધરણા પર બેસ્યા હતા. આ અમારો પ્રોગ્રામ છે રિસ્ટ્રક્ચર માટે, કારણ કે ડિપાર્ટમેન્ટની અંદરમાં CBDTએ 1 વર્ષ પહેલાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા પાસ કરવામાં આવેલું છે, પણ હજુ 1 વર્ષ થઈ ગયું, હજુ સુધી રિસ્ટ્રક્ચર જે અમારી ડિમાન્ડ છે ખાસ કરીને, ને બીજું કે સિનિયોરિટી લિસ્ટ છે અને એના સિવાયના અમારા બીજા એવા 17 થી 18 મતલબ પેન્ડિંગ વર્ષોથી માંગણીઓ છે, પણ એ માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી. એમાં તો મેઇન તો શું છે કે ભાઈ જે 7 પે કમિશન, 50% DM મત થવું, કમ્પેન્સેસી ગ્રાઉન્ડ અને એના સિવાયના બીજા બધા એવી 17 થી 18 અમારી ચાર્ટર્ડ ડિમાન્ડ છે, હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. એટલે અમે આજે 1 દિવસનો ધરણાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આવનારા સમયમાં 12 અને 13 તારીખે અમે લોકો 2 દિવસ સ્ટ્રાઇક પર જવાના છે. હવે અમે લોકો નોન કોઓપરેશન લડાઈ, અમે સર્વે સર્ચમાં હવે અમારા ગ્રુપ Cનો કોઈ બી એમ્પ્લોઈઝ ભાગ લેશે નહીં, કોઈ બી સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ ઉપર મોકલશે નહીં અને શનિ રવિએ અને હોલિડે જે ઓફિસમાં મોડે સુધી બેસીને કામ કરતા હતા તે હવે કામ કરશે નહીં, કારણ કે અમારે નોન કોઓપરેશનની હવે લડત અમારે લડવાની છે. વિવિધ માંગણીઓ સાથે ધરણા પર બેસેલા આવકવેરા વિભાગના વર્ગ 3ના કર્મચારીઓની માંગણીઓ ક્યારે સંતોષાશે અને ક્યારે ધરણા પૂરા થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ખીમગામ ખાતે શરદી ખાંસીની દવા લેવા આવેલી બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં મૃતકના પિતાએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પેનલ ડોક્ટર દ્વારા PM કરાવી આગળની તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ કિમ 4 રસ્તા સાનિધ્ય ટાઉનશીપમાં રહેતા મનફૂલ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું પેટ્યું રડે છે. મનફૂલની 12 વર્ષીય પુત્રી આરતીની છેલ્લા 1 સપ્તાહથી શરદી ખાંસીના કારણે તબિયત સારી ન રહેતા તેને ઇલાજ માટે નિર્મય હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સોમવારના રોજ અચાનક તેણીનું મોત નિપજતા આરતીના પિતાએ ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. मेरी लड़की का सर्दी खांसी हुआ था. क्या नाम था लड़की की? आरती देवी, 12 साल की उम्र थी और 3 दिन इलाज हुआ. चौथे रोज चल के आती थी, चल के जाती थी. निरामय
मतलब कहाँ पे है? किस की में आर के पार्क में। तो एक जंक्शन लगाया, वहीं से रिएक्शन हो गया। क्या मानते हैं आप, क्या वजह मानते हैं? मैं तो यही समझता हूँ कि इसका रिएक्शन गलत हुआ है। मतलब आप मानते हैं कि डॉक्टर की भी हाँ, डॉक्टर की गलती है। જ્યારે આ બાબતે મૃત બાળકીના સંબંધી શિવ કશ્યપે જણાવ્યું હતું કે 4 માસ પહેલા જ મનફુલની 12 વર્ષીય પુત્રી કિમ ખાતે પોતાના પિતાને ત્યાં રહેવા આવી હતી અને ગત સપ્તાહમાં તેણીને શરદી ખાંસી થતાં સારવાર માટે નિર્મય હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને સારવાર દરમિયાન બાળકીનું અચાનક મોત નિપજતા સગા સંબંધીઓ હોસ્પિટલે દોડી ગયા હતા। हमारे मित्र हैं, सगे वाले हैं, इन्होंने हमको 1:30 बजे फ़ोन किया कि हमारी लड़की की तबीयत बहुत सीरियस है। उसके पश्चात मैं जब आया हॉस्पिटल के नीचे तो देखा ये बोले कि लड़की ख़त्म हो चुकी है। मैं कोई गंभीर बीमारी थी क्या लड़की को? लड़की को गंभीर बीमारी नहीं बताने के बावजूद ये बोले सर्दी खांसी की बीमारी थी। मैं बोला लड़की कैसे ख़त्म हुई, तो बोले वो डॉक्टर बोला सोने का इंजेक्शन दे रहा हूँ, इसलिए इंजेक्शन देने के बाद 20 मिनट के बाद ना कोई नर्स आई है ना कोई आया है, और लड़की ख़त्म होने के बाद जब मैं नर्स के पास जाता हूँ तो नर्स बोलती है तो ख़त्म हो गई। फिर हमने आए कीम आउटपोस्ट पुलिस चौकी में फरियाद के लिए, तो बोले ओलपाड़ जाइए। फिर मैं इनको लेकर ओलपाड़ गया। ओलपाड़ में PSI बसाओ साहब थे, वहाँ फरियाद दाखिल हुआ। फिर इसके बाद शाम के डेड बॉडी यहाँ सिविल हॉस्पिटल लेके आ गए। फिर PM करवाया? PM चालू है सर, अभी तो डॉक्टर है। पैनल डॉक्टर से करवाया? जी पैनल, सिंगल डॉक्टर आया था तो उसके लिए मैंने बोला कि पैनल होना चाहिए हमको। मतलब अभी चल रहा है? जी अभी चल रहा है। જો કે પ્રતિનિધિ દ્વારા હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવામાં આવતા કોઈ પણ ડોક્ટર મળ્યું ન હતું। તેમ છતાં મોતનું કારણ જે કાંઈ પણ હોય FSLની રિપોર્ટ આવ્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ સ્કીમ। રાજકોટ મોરબીના ખાટકીવાસના નાકા પાસે ચીલ ઝડપની ઘટના બની હતી, જેમાં 4 લાખ રોકડની ચીલ ઝડપ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। રાજકોટ મોરબીના સમાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રહલાદસિંહ ઝાલા અને તેમનો પુત્ર HDFC બેંકમાંથી પૈસા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ખાટકીવાસના નાકા પાસે પહોંચ્યા હતા ત્યારે 2 અજાણ્યાઓ તેઓ પાસે આવ્યા હતા અને પૈસા ભરેલી થેલીની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા। વધુમાં પ્રહલાદસિંહ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ સપ્લાય કરવાનું કામ કરે છે અને તેઓ HDFC બેંકમાંથી 4 લાખ લઈને નીકળ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા મહારાષ્ટ્ર પાર્સિંગની બાઇક પર આવી તેઓના પુત્રના હાથમાંથી પૈસા ભરેલી થેલી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા। વિગત એવી છે કે આજરોજ સવારના 11:15 વાગ્યાની આસપાસ આ કામના ફરિયાદી પ્રહલાદભાઈ ખોડુભા ઝાલા તેના પુત્ર સાથે રવાપર રોડ પર આવેલ HDFC બેંકમાંથી રૂપિયા 4 લાખ ઉપાડી પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન ખાટકીવાડ પાસે પહોંચતા 2 અજાણ્યા મોટરસાઇકલ ચાલક MS મહારાષ્ટ્ર પાસિંગનું, જેમાં મહારાષ્ટ્ર પાસિંગ લખેલ હતું, તે પાછળથી ફરિયાદીના પુત્રને ઝૂંટવી લઈ ગયેલ છે। આ કામે તમામ વિસ્તારમાં નાકાબંધી કરેલ છે અને હાલ આ કામની તપાસ અમો આગળ ચલાવી રહ્યા છે। જ્યારે ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ ચારેકોર તપાસ હાથ ધરી લૂંટારૂને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલ પૂછપરછ કક્ષના ડેસ્ક નીચેથી વિદેશી દારૂની બોટલ તથા ચખણાનું પડીકું મળી આવતા સિવિલ સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી અને હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જને આ અંગેની ફરિયાદ A ડિવિઝન પોલીસ મથકમાં કરી હતી। ભરૂચમાં એક તરફ દારૂબંધીની અમલ કરવાની પોલીસ દ્વારા ગુલબાગો પોકારવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલ પોલીસ શખ્સની બાજુમાં આવેલ પૂછપરછ કક્ષના ડેસ્ક નીચેથી સવારે વિદેશી દારૂની મિજબાની માણ્યા બાદ અધૂરી છોડી દેવાયેલી બોટલ તથા ચખાણું મળી આવ્યું હતું। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓ માટે ગ્લુકોઝના બાટલાની જરૂર હોય તે સ્વાભાવિક છે, પરંતુ સવારે જ્યારે વિદેશી દારૂની બોટલ મળી આવી તે સિવિલ હોસ્પિટલ માટે શરમજનક ઘટના ગણી શકાય। સર, આજે એક શરાબની એક બોટલ મળી આવી છે, આપના દ્વારા શું આના બાબતે એક્શન લેવાય છે? એ જે મુદ્દામાલ મળ્યો છે શરાબની બોટલ, એ અંગે FIR કરાવડાવું છું અને પોલીસને બોલાવીને સંપૂર્ણ તપાસ કરાવડાવું છું। વિદેશી દારૂની બોટલ મળ્યાની જાણ ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન તથા RMO RS પટેલને થતાં તેઓએ A ડિવિઝન પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી, તેથી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ઇતિહાસના અહેવાલો અને લેન્ડ રિસર્ચ અને ટેસ્ટિંગ બાદ ભરૂચના બટુકનાથ વ્યાયામશાળા ખાતે ઉત્ખનન હાથ ધરાતા લોકોમાં ઉત્સુકતા ઊભી થઈ હતી, તો બીજી બાજુ ઐતિહાસિક નગરના ઉત્ખનન દરમિયાન વિવિધ સંસ્કૃતિકોના અવશેષ અને એન્ટિક ચીજો મળવાની સંભાવના પુરાતત્વ વિભાગે વ્યક્ત કરી હતી। છેલ્લા 2 દિવસથી બટુકનાથ વ્યાયામ શાળાના મેદાનમાં પુરાતત્વ વિભાગ દ્વારા બારીકાઈથી ખોદકામ હાથ ધરાતા લોકોમાં ઉત્સુકતા ઊભી થઈ હતી
અને મંગળવારે આર્કિયોલોજી વિભાગના અધિક્ષક ડોક્ટર મધુલિકા સામંતા ખનન ક્ષેત્રની મુલાકાતે આવતા તેમણે ઉત્ખનન અંગે માહિતી આપી હતી અને તેમના જણાવ્યા મુજબ આર્કિયોલોજી વિભાગ દ્વારા વિલેજ ટુ વિલેજ સર્વે કામગીરીના ભાગરૂપે ભરૂચના બટુકનાથ વ્યાયામ શાળા ખાતે ખોદકામ હાથ ધરાયું છે. ડોક્ટર મધુલિકા સામંતના કહેવા મુજબ ભરૂચ કોઈ એક જાતિ કે ધર્મના લોકોએ વસાવેલું શહેર નથી, પરંતુ આજથી 5000 વર્ષ પૂર્વે વિવિધ જાતિઓ અહીં સ્થાયી થઈ હતી અને શહેર ઊભું કર્યું હતું, જ્યાં અલગ અલગ જાતિઓ રહેતી હોય તેવા ઐતિહાસિક શહેરોમાંનું એક ભરૂચ છે. એટલે અહીં વિવિધ જાતિઓ રહેતી રહેણાંકી જીવન વ્યવસ્થા અને નગર રચના જાણવા માટે ખોદકામ હાથ ધરાયું છે. મોટાભાગે 2000 વર્ષ પૂર્વેના ઇન્ડો રોમન સાંસ્કૃતિક સાથે સામ્યતા ધરાવતા અવશેષો મળવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી, જેમાં વાસણોના ટુકડા અને એન્ટિક વસ્તુઓ અવશેષો મળી શકે છે. આ અવશેષોના આધારે તેઓ સમયના લોકોના જીવન ધોરણ, રીત રિવાજ અને રહેણાંકણીના અસમજ આવશે. તેમણે કહ્યું હતું કે ભરૂચમાં વર્ષો પૂર્વે વિવિધ જાતિના લોકો આવીને વસ્યા હોવાથી અહીંથી મળતા અવશેષો વિભિન્નતા પણ જોવા મળશે. हम लोग भरूच में आए हैं क्योंकि भरूच एक बहुत ही पुरानी सिटी है जो विभिन्न समय में यहाँ पे नगरायन इसमें रहा और इसकी जिक्र इंडो रोमन ट्रेड और डिफरेंट ट्रैवलर्स, इसके अरब ट्रैवलर्स, इनकी राइटिंग्स में मिलता है और ये एक पोर्ट टाउन रूप से भी बहुत ही फेमस रहा. तो इसके ऊपर हम लोगों ने एक्सप्लोरेशन किया है और एक्सप्लोरेशन के अलावा हमने सारे आर्काइवल रिकॉर्ड्स को ढूंढा है. पूरे दिसंबर महीने में हमारी टीम, जो कि बेसिकली 10 मेंबर टेक्निकल टीम, इसमें काम किया है. तो उसके उन लोगों की जो एक्सप्लोरेशंस साइंटिफिक एक्सप्लोरेशन के ज़रिए मिला हुआ तथ्य के ऊपर हम लोगों ने डिसाइड किया कि हम लोगों ने इसमें ट्रायल ट्रेंच रखना चाहते हैं और ट्रायल ट्रेंच ऐसे जगह में हम लोग रखना चाह रहे थे जो हम लोगों के स्टैटिस्टिकल एनालिसिस के साथ जिनका संबंध हो और जहाँ पे भी वो खाली जगह दोनों को सेटिस्फाई कर रहा है, दोनों कंडीशन को सेटिस्फाई कर रहा है, उस जगह में हम लोगों ने ट्रायल ट्रेंच रखा. और इसमें से एक है बटुकनाथ व्यायामशाला. इसमें से हम लोग जाति के लिए भरूच की पुरातत्व, कितनी पुरानी है भरूच की अर्बनाइजेशन और भरूच की टाउन प्लानिंग और भरूच की टाउन प्लानिंग के पैटर्न, डिफरेंट रेशियल एंटिटीज़, इन लोगों के जो कंट्रीब्यूशन है, ये मिलने की, इसके बारे में हम लोग सोच रहे हैं कि इसके बारे में ज़्यादा ये हाईलाइटेड होगा. और भरूच जैसे एक मोस्ट इम्पॉर्टेंट एंशंट पोर्ट टाउन था एंशंट इंडिया, मिडिवल इंडिया में, तो ये निश्चित रूप से जाति की जो इतिहास है उसकी एक नया पहलू को जोड़ेगा. ઉલ્લેખનીય છે કે ભરૂચ એક ઐતિહાસિક નગર છે, તેનો ભવ્ય ઐતિહાસિક વારસો છે. એક સમયે ભરૂચ બંદર ગણાતું. સુગમતાવાળો દરિયા કિનારો હોય, વિશ્વની ઘણી જાતિઓ દરિયાઈ માર્ગે ભરૂચ સુધી આવીને વસી હતી. અંગ્રેજો પણ પહેલા ભરૂચ બંદર ઉતર્યા બાદ તેમણે પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી તેવા અહેવાલ છે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ઓલપાડના સાયણ ગામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણીમાં અશ્વિન ઠક્કરનો ભવ્ય વિજય થયો હતો. ઓલપાડ તાલુકાના સાયણ ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીની મતગણતરી મંગળવારે ઓલપાડ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં અશ્વિન ઠક્કરને 1865 મતો મળતા તેઓને 410 મતોથી વિજય થયો હતો. જ્યારે અન્ય 5 ઉમેદવારો, જેમાં ચંપક પટેલને 35 મત, ઇમરાન પટેલને 293 મત, દીપક ચાવડાને 1455 મત, આશિષ ઠાકોરને 1399 અને દીપક પટેલને 634 મત મળ્યા હતા. આજના ઇલેક્શનનું કેવું રહ્યું ને તમે જે જીત આપી તો લોકોએ વિશ્વાસ કર્યો છે, કોંગ્રેસને ભાજપને જાકાર આપીને તમારી પર વિશ્વાસ કર્યો, એ બાબત તમે શું કહેશો? ખાસ તો મારે કહેવું હતું કે ભાજપ કે કોંગ્રેસ જે અત્યારનું જે કામ સાયણ ગામમાં નથી કર્યા ને જે ધર્મની જે રાજનીતિ અપનાવી છે તે ધર્મની રાજનીતિ આપણે કાઢીને નાખી દીધી છે. કારણ કે સર્વ ધર્મવાળા મારી જોડે દરેક વ્યક્તિઓ હતા ને આમાં મુખ્ય જે શ્રેય હું મારી મિસિસ અને મુકેશભાઈ, કલ્પેશભાઈ, જીતુભાઈ, રાહુલ દેસાઈ, હરીશભાઈ વાસિયા તથા રસુલાબાદ, દીનાનાથ, ટોટલ સુગરના યુવાનો, પછી પૂર્વના યુવાનો તમામને હું આપું છું. રાજકોટ સહિત ગુજરાતભરના ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ મંગળવારના રોજ એક દિવસ માટે પોતાની માંગણીઓને પૂરી કરવા માટે ધરણા પર ઉતરી આવ્યા હતા. તેમજ તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સર્ચ અને સર્વેની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી કર્મચારી યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. રાજકોટ આયકર વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા મંગળવારના રોજ એક દિવસીય ધરણા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓની વિવિધ માંગણીઓ મુદ્દે વિરોધ દર્શાવી કર્મચારીઓએ જણાવ્યું હતું કે અગાઉ ખાલી પડેલી જગ્યાઓ ન ભરાતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી ગયું છે.
તેમજ સિનિયોરિટી મેટરમાં કોમન એન્ડ ઇન્સ્ટ્રક્શન રજૂ કરવાની વિવિધ માંગણીઓ જે છેલ્લા ઘણા સમયથી સંતોષાઈ નથી તે માંગણીઓ તાકીદે સંતોષવામાં આવે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિસ્ટ્રક્ચરિંગ આપેલ અને લગભગ 20,000 પોસ્ટની નવી ક્રિએશન કરવાનું કેબિનેટે મંજૂરી આપેલ. ત્યારબાદ CBDT દ્વારા ઘણો લાંબો સમય જવા છતાં પણ આ બાબતે કોઈ વ્યાજબીપણે જે કોઈ પોસ્ટ આવી છે એનું એલોકેશન કરવામાં આવેલ નથી અને CBDTએ જે કોઈ અમારી સમિતિઓ બનાવી હતી એના જે તારણ મુજબ એ લોકો જે પ્રોપર એલોકેશન કરવા માગી રહ્યા છે તે થતું નથી. આવતીકાલથી અમારા ગ્રુપ Cના કર્મચારી જે છે તેઓ સર્ચ અને સર્વેના એક્શનની અંદર ભાગ નહીં લે તેમજ અમારા જે સ્ટેટમેન્ટ આપવાના હોય જે થાય છે તે પણ અમે હાયર ઓથોરિટીને સબમિટ નહીં કરીએ. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સર્ચ અને સર્વેની કામગીરીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ધોળકિયા સ્કૂલની પ્રાઇમરીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ બપોરના સમયે કોઈ કારણસર સ્કૂલના ક્લાસરૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ રાજકોટની પ્રખ્યાત ધોળકિયા સ્કૂલની પ્રાઇમરી વિભાગમાં બાળ મંદિરના બાળકોને ભણાવતી શિક્ષિકાએ અચાનક ક્લાસરૂમમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 1.5 વર્ષથી રશ્મિ રાવલ નામની યુવતી શાળામાં બાળકોને ભણાવતી હતી અને મંગળવારના રોજ બપોરના સમયે ક્લાસરૂમમાં એકલી હતી ત્યારે કોઈ કારણસર પંખામાં દુપટ્ટા લગાવીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોળકિયા સ્કૂલમાં બપોરે સ્કૂલના શિક્ષકે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. અમે તરત આ બાબતની પોલીસને જાણ કરી એના માટે પોલીસ અહીં આવી ગયા છે. વિશેષ પોલીસ હવે એના માટે તપાસ કરશે. રશ્મિબેન રાવલ એમનું નામ છે અને લગભગ સવા દોઢ વર્ષથી અહીં વર્ક કરે છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે શિક્ષિકાએ કયા કારણસર આપઘાત કર્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. પારડીના ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતમાં યોજાયેલ ચૂંટણીનું પરિણામ મંગળવારે બહાર આવ્યું હતું, જેમાં કોંગ્રેસે 8 સીટ પર કબજો કરી જીત મેળવી હતી જ્યારે ભાજપે 7 સીટ પ્રાપ્ત કરી હતી. પારડીની ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતમાં ગત 19મી જાન્યુઆરીએ યોજાયેલ મતદાન બાદ મંગળવારે થયેલ મતગણતરીમાં 15માંથી 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજય થયા હતા જ્યારે ભાજપને 7 બેઠકો મળી હતી. જ્યારે મતગણતરી પૂર્ણ થયા બાદ ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતના સરપંચ કિશોરભાઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ નટુ પટેલે ઉમરસાડીની જનતાનો આભાર માન્યો હતો. અગાઉ પણ કોંગ્રેસના સરપંચ અને સભ્યો ચૂંટાયેલા હતા, પરંતુ એક સભ્ય ઓછો હોવાને કારણે ભાજપ પક્ષે ગામનો વિકાસને ધ્યાનમાં રાખ્યા વગર કોંગ્રેસની બોડી સત્તા પર ન રહે એ માટેના અનેક પ્રયત્નો કરીને એ પંચાયતને સુપરસીડ કરી હતી. ત્યારબાદ 1 વર્ષની અંદર ફરીથી ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી અને એમાં અમારા જીતેલા સરપંચ શ્રી કિશોરભાઈ રવિયાભાઈ હળપતિ અને અમારા જે અગાઉ જીતેલા તમામ ઉમેદવારોને અમે મેદાનમાં ઉતાર્યા અને અમારા ઉમરસાડી દેસાઈવાડ ગામના સમજુ અને સંસ્કારી મતદાતાઓ ગામજનોએ જે વિચાર્યું એ માટે અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. ઉમરસાડી ગામજનોએ આ વખતે સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસના સરપંચ અને સભ્યોને આ ગામનું સુકાન સોંપ્યું છે. એ માટે ઉમરસાડી ગામજનોને હું અભિનંદન અને નમસ્કાર કરું છું. રાજ્યભરમાં કારમો પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસના ઉમેદવારો પારડીની ઉમરસાડી બેઠક પર ભવ્ય રીતે જીતી જતા કોંગ્રેસી કાર્યક્રમોમાં નવો જોમ આવ્યો છે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. પારડી તાલુકાના ઓરવાડ ગામે મહાવીર રેસિડેન્સીમાં ગેસ સિલિન્ડર બદલતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા મહિલા તાજી જતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પારડી ખાતે આવેલ મહાવીર રેસિડેન્સીમાં રહેતા ઇન્દ્રસેન ગુપ્તા મંગળવારના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં ઘરે આરામ કરી રહ્યા હતા ત્યારે તેમની પત્ની આશાબેને નહાવાનું પાણી ગરમ કરવા સ્ટવ પર મૂક્યું હતું અને બીજી બાજુ ગેસ પર રસોઈ બનાવી રહી હતી. તે વેળાએ અચાનક ગેસનો બાટલો ખલાસ થઈ જતા તેણીએ ખાલી બાટલાને કાઢી નવા ગેસના બાટલા લગાડવાનું કામ કર્યું હતું કે બીજા બાટલાનું ઢાંકણ ખુલ્લી બદલવા જતાં ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં આશાબેન દાજી જતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી,
જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. અડાજણ એલપી સવાણી સ્કૂલ સામે આવેલ ગ્રીન ટાવર એપાર્ટમેન્ટના 9મા માળે એક રૂમમાંથી ધુમાડો નીકળતા ફાયર બ્રિગેડ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. અડાજણ એલપી સવાણી સ્કૂલ સામે આવેલ ગ્રીન ટાવર એપાર્ટમેન્ટના 9મા માળે ફ્લેટ નંબર 902માં રહેતા એન રાજેશ ખન્નાના રૂમમાંથી ધુમાડો નીકળતા સ્થાનિકોએ બનાવ અંગે ફાયરને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયર ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમે આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જ્યારે આગ કોમ્પ્યુટરમાં શોર્ટ સર્કિટથી લાગી હોય કોમ્પ્યુટર ટેબલ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આગમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમગ્ર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, જેના આધારે આકાશમાં મધ્યરાત્રિથી જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારે મંગળવારે વહેલી સવારે લગભગ 5-1 વાગ્યાથી સુરતમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને ધીમાથી લઈ મધ્યમ વરસાદથી લોકો પરેશાન થયા હતા. શિયાળામાં વરસાદી માહોલના કારણે સુરતી લાલાઓ ભારે પરેશાન થયા હતા, કારણ કે છેલ્લા ઘણા સમયથી ઠંડીથી ઠૂંઠવાઈ રહેલા સુરતીઓ મંગળવારે સવારે 5 વાગ્યાથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. સવારે નોકરી ધંધાએ જતા સુરતી લાલાઓને વરસાદને કારણે મુશ્કેલીથી વાહનો હંકારવા પડ્યા હતા. ત્યારે વરસાદને પગલે હવે ફરી સુરતમાં ઠંડીમાં વધારો થશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરમાં ભર શિયાળે ઠંડીથી છૂટવાઈ રહેલા સુરતી લાલાઓએ મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાથી પડેલા વરસાદના જોરદાર ઝાપટાથી પરેશાન થઈ ગયા હતા અને નોકરી ધંધાએ અને કામ અર્થે જતા વાહન ચાલકો વરસાદને કારણે પરેશાન થઈ ગયા હતા. ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડીથી તૂટવાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં પારો 60 નીચે ઉતરતા સુરતમાં પણ લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાથી પડી રહેલા વરસાદના ઝાપટાને કારણે શહેરીજનોએ આહલાદક દ્રશ્યો માણ્યા હતા. જોકે ત્યારબાદ સવારે 9 વાગ્યાથી નોકરી ધંધાએ જનાર લોકો વરસાદના કારણે પરેશાન થયા હતા. ભાઈ આ વરસાદ અત્યારે તો સિઝન એવી છે ને કે માણસ ઠંડીમાં નોકરીએ જવાવાળા માણસ અટવાઈ જાય છે. બીજું કે ઠંડી વધારે પડી જાય છે, માણસ છૂટવાઈ જાય છે આમાં ને જનજીવન ખોરવાઈ ગયું છે બધું. ભાઈ ખેતીવાડીમાં પણ પાક ધોવાઈ જાય, આમાં પાક બગડી જાય. બીજું કે માનવ જીવન પર અસર થાય કે માનવ જીવન સમયસર સર્વિસ પર પહોંચી નહીં શકે. ભાઈ આમાં તો વરસાદનું કારણ તો મને બી કંઈ ખબર નહીં, પણ અત્યારે વરસાદ કેવી રીતે પડે આજે બહુ લોકોને નુકસાન થયું એવું લાગ્યું મને. માનવ જીવનમાં તો એવું છે કે ખેતીવાડીમાં તો નુકસાન ખરું જ, પણ હમણાં માનવ જીવનમાં તો બહુ નુકસાન એમ કે લોકો આજે ઘરેથી બહાર નહીં નીકળી શક્યા ને લોકોને બહુ તાજ જેવું લાગ્યું એવું લાગ્યું મને. અચાનક શિયાળાની ઋતુમાં પડેલા વરસાદના જોરદાર ઝાપટાએ શહેરીજનોને પરેશાન કરી દીધા હતા. જોકે સવારે પડેલો વરસાદ થોડા સમય બાદ 11 વાગ્યે બંધ પડી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમગ્ર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, ત્યારે સોમવારે મધરાતથી જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. સાથે જ મંગળવારે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ હતી. શિયાળામાં વરસાદી માહોલના કારણે જગતનો તાત ખેડૂત પર પારવાર પરેશાન થઈ રહ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આ વરસાદથી ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ રોકડિયા પાક ગણાતા વૃક્ષોમાં આવેલા મોરને પણ આ ઠંડા વરસાદથી નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો આ વરસાદથી આવનારો અને તૈયાર પાક ગુમાવે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાકમાં આ વરસાદને લઈને રોગોનું પ્રમાણ વધશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સદાચાર યાત્રા 22મી જાન્યુઆરી બુધવારે સુરત પધારનાર હોય તે અંગે સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ સહિતના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને તે અંગે માહિતીઓ પણ આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યની ભાજપ સરકારના જુઠ્ઠાણા, ભ્રષ્ટાચાર અને જાસૂસી કાંડમાં સરકારની સીધી સંડોવણીના ઉજાગર કરવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના 5 વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોના નેતૃત્વમાં સદાચાર યાત્રા ભ્રમણ કરી રહી છે. રાજ્યની પ્રવર્તમાન સરકારે આચરેલા વ્યાપક ભ્રષ્ટાચાર તથા રાજ્યની પ્રવર્તમાન ગંભીર કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા ખોટા દાવાઓ દ્વારા ચલાવાઈ રહેલા જુઠ્ઠાણાઓથી લોકોને અવગત કરવા કોંગ્રેસ નીતિ તથા કોંગ્રેસની સિદ્ધિઓથી સૌને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 7 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી કુલ 4936 કિલોમીટરના અંતરે
41 શહેર જિલ્લા અને 200થી વધુ તાલુકા ગામોમાં પસાર થઈ છે। ત્યારે 22મી જાન્યુઆરી બુધવારના દિવસે સુરત આવનારી સદાચાર યાત્રા અંગે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માહિતી અપાઈ હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી એક સદાચાર યાત્રાનું આયોજન થયું છે કે જે સમગ્ર ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં ભ્રમણ કરીને પ્રજામાં જનજાગૃતિનું અભિયાન ચલાવીને દાંડી મુકામે તારીખ 23ના રોજ બપોરે 1 કલાકે જેનું સમાપન થનાર છે, જેની જાહેર સભા દાંડી મુકામે બપોરે 1 કલાકે યોજાનાર છે। અને આ સદાચાર યાત્રા ગુજરાત સરકારમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે છેલ્લા 10 વર્ષથી અને જે સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ છે અને પ્રજાની સંપત્તિ અને પ્રજાની સેવાની મિલકતો જમીનોનો જે દુરુપયોગ દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલે છે અને સરકાર પોતાના રાજકીય પક્ષ અને એક વ્યક્તિના માટે જ સમગ્ર દુરુપયોગ કરીને જે પ્રચાર તંત્ર ફેલાવે છે એનો વિરોધ કરવા માટે પ્રજામાં જનજાગૃતિ અભિયાનનો એક ભાગ તરીકે આ સદાચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સદાચાર યાત્રા રાજ્યવ્યાપી વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં ફરી છે, જેમાં વિવિધ વિભાગોમાં રાજ્યના મુખ્ય નેતાઓ જવાબદારી લીધી હતી। સાથોસાથ સદાચાર યાત્રામાં સ્થાનિક અંગેજનો પણ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ઉધનાના ગાયત્રીનગર 2માં ગેસનો બાટલો ફાટતા દંપતી અને તેમના 3 સંતાનો ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બનાવ અંગે હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ગાયત્રીનગર 2માં મકાન નંબર 117માં રહેતા અરવિંદ ગુપ્તા તેમની પત્ની અર્ચના તથા 3 સંતાનો રાખી, ચિરંજીવી અને સાક્ષી સાથે રહે છે અને રાત્રિના સમયે પરિવાર ઘરે બેઠું હતું। તે સમયે ગેસનો બાટલો ધરાગા સાથે ફાટ્યો હતો અને ગેસનો બાટલો ફાટતા લાગેલી આગના કારણે ઘરમાં બેસેલા 5 આગની લપેટમાં આવી ગયા હતા, જેથી આગને કારણે ચારે તરફ અફરાતફરી મચી ગઈ હતી અને ગેસનો બાટલો ફાટવાનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા અને દાઝી ગયેલા 5ને બહાર કાઢી ત્વરિત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તમામને પ્રાથમિક સારવાર અપાયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ઘટના જ્યારે થઈ ત્યારે 8:45-9 વાગ્યા હતા। એ ડ્યુરેશનમાં અમે સોસાયટીમાં નીચે ઊભા હતા। સ્ટાર્ટિંગમાં અમે જોયું તો એ પ્રમાણે ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો ને ધડાકા સાથે આગ નીકળી। આગ સાથે અમે જોયું તો અમે દોડતા ત્યાં પહોંચ્યા તો ઘરમાંથી સ્ટાર્ટિંગમાં 2 વ્યક્તિ સળગતા બહાર નીકળ્યા ને તરત જ અમે ઘરની અંદર ગયા તો તે ડ્યુરેશન ઘરમાં બધે આગ પકડી ગઈ હતી। તે ડ્યુરેશનમાંથી અમે ઘરમાંથી બીજા 3 વ્યક્તિને બહાર કાઢ્યા। તે બધા સંપૂર્ણપણે દાઝી ગયા હતા। તે પછી અમે આ બનાવ જોઈ ઘણી સહાય કરી, આજુબાજુમાં પડોશીઓએ પણ ઘણી સહાય કરી, પણ એક્ઝેક્ટ કારણ શું હતું તે જાણવામાં ના આવ્યું કે તેના લીધે આ વસ્તુ થયું। સુરતમાં અચાનક શિયાળાની ઋતુમાં મંગળવારે વહેલી સવારે પડેલા વરસાદના ઝાપટાને કારણે નાણાવટ ખાતે આવેલ તારાવાલાની પોળના જૈન દેરાસર ટ્રસ્ટના મકાનની દિવાલ તૂટી પડતા ભાગદોડ મચી જવા પામી હતી। સુરતમાં અચાનક શિયાળાની ઋતુમાં મંગળવારે વહેલી સવારે પલટો આવ્યો હતો અને વહેલી સવારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં પણ આહલાદક બન્યો હતો। જો કે આ સમયે નારાવટ ખાતે આવેલ તારાવાલાની પોળના જૈન દેરાસર ટ્રસ્ટના જૂના મકાનની દિવાલ તૂટી પડતા ભાગદોડ મચી જવા પામી હતી। જ્યારે દિવાલ પડતા બાજુના મકાનની દિવાલમાં પણ તિરાડ પડી ગઈ હતી અને બનાવ અંગેની જાણ ફાયરને કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી કામગીરી હાથ ધરી હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન પાસેથી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને બંને પાસેથી એક દેશી તમંચો તથા જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તેમની અટક કરી હતી। જ્યારે રીઢાઓએ 10 મહિના અગાઉ મહેદરપુરા પોલીસ મથકની હદમાંથી ₹2,98,000ની ચીલ ઝડપ કરી હોવાની પણ કબૂલાત કરી હતી અને હાલમાં 15 દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને તમંચો વેચવા નીકળ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમીના આધારે પીએસઆઈ જાડેજા તેમના સ્ટાફ સાથે નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન પાસે વોચમાં હતા। તે સમયે તમંચો અને જીવતા કારતૂસ વેચવા આવેલા 2 રીઢાઓ મોહમ્મદ સાબિર કુરેશી અને મોહમ્મદ સિદ્દીક મેમણને ઝડપી પાડ્યા હતા। વધુમાં બંને રીઢા ચોરો 10 મહિના અગાઉ મેદરપુરાના સહારા દરવાજા નજીક ઘીવાળા સ્ટુડિયો પાસે મોટરસાયકલ પર લટકાવેલી ₹2.98 લાખની રોકડ રકમની થેલીની ચીલ ઝડપ કરી હોવાની પણ કબૂલાત કરી હતી અને અગાઉ મેદરપુરામાં ચીલ ઝડપના ગુનામાં દાખલ થયો હતો અને તેઓમાં બંને અગાઉ મેદરપુરા, ઉમરા, અઠવા, ચોક બજાર પોલીસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ, ચીલ ઝડપ અને મારામારીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। તેમજ હાલમાં બંને જણા પાસા હેઠળ જેલવાસ ભોગવી 15 દિવસ પહેલા છૂટ્યા હોવાની પણ કબૂલાત કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ડિંડોલી બિલિયાનગર ખાતે બંધાઈ રહેલી નવનિર્મિત બિલ્ડિંગમાં એક વૃદ્ધે 4 વર્ષીય બાળા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ ડિંડોલી પોલીસ મથકના ચોપડે નોંધાયો છે।
દિંડોલી બિલિયાનગર વિભાગ 1માં રહેતા એક પરિવારની 4 વર્ષીય માસૂમ બાળાને ઘર પાસે જ રહેતા એક 65 વર્ષીય વૃદ્ધે ભેલાવી ફોસલાવીને બિલિયાનગર ખાતે નવી બંધાઈ રહેલી બિલ્ડિંગના રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે કે બનાવની જાણ માસૂમના પરિવારજનોને થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તાત્કાલિક તેઓ દિંડોલી પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મૈદરપુરાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક મોબાઈલ ફોનની દુકાનને ચોર ઈસમોએ નિશાનો બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. વરાછાના અમીદરા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ રાવત મૈદરપુરા હીરા બજાર રૂવાડા શેરી પાસે અનિલ મોબાઈલ નામની દુકાન ધરાવે છે અને તેમની દુકાનને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી શટરનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે ચોરી સમો દુકાનની અંદર પ્રવેશ ન કરી શકતા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પ્રવીણ રાવતે મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ભટારના LB રોડ સ્થિત આનંદ એપાર્ટમેન્ટમાં આવેલા એક બેંક ઓફ બરોડાના ATMને તસ્કરોએ નિશાનો બનાવી સેફ વોલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર LB ટર્નિંગ પાસે આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે, જેને તસ્કરોએ રાત્રિના સમયે નિશાનો બનાવીને ATMનો દરવાજાનો એક સેલ્ફ વોલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરો તેમાં નિષ્ફળ નીવડતા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગેની જાણ બેંક અધિકારીઓને થતાં તેમણે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સલાબતપુરા પોલીસે રૂપમ સિનેમા પાસેથી ચોરીના મોબાઈલ સાથે ફરતા એક રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડી તેની પાસેથી ₹69,000ના મોબાઈલ ફોન કબજે કરી તેને જેલ ભેગો કર્યો છે. સલાબતપુરા પોલીસે બાતમીના આધારે રૂપમ સિનેમા પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં ફરી રહેલા રીઢા અજીજ પઠાણ નામના મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ₹69,000ની મત્તાના અલગ અલગ કંપનીના 6 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. ત્યારે હાલ તો પોલીસે આ રીઢા મોબાઈલ ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેર પોલીસમાં 43 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી, જેમાં ઉમરા પોલીસના PSI ZI શેખની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવાઈ છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નીનામાની વરાછા, સિંધુની લિંબાયત, મહિલા PSI નાઈનીની મૈદરપુરામાં, ગજ્જરની કાપોદરામાં તથા હડાતની વરાછા ખાતે બદલી કરાઈ હતી. ઉપરાંત ચોક બજારની મહિલા PSI તરલની ઉમરા ખાતે, ચોક બજારના KC પારગીની ઉમરા ખાતે, કતાર ગામના SM સોનીની ઉમરા ખાતે તથા વરાછા પોલીસ મથકની મહિલા PSI વસાવાની ઉમરા ખાતે બદલી કરાઈ હતી. જોકે 43 PSIઓમાંથી ફક્ત એક PSI ZI શેખની ટ્રાફિકમાં બદલી થઈ હતી. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય અને માજી મેયર સાથે થયેલી તકરારના કારણે ટ્રાફિક શાખામાં શેખની બદલી કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નારાયણ સાંઈ વિરુદ્ધના નોંધાયેલ બળાત્કાર કેસની તપાસ કરી રહેલા ACP મુકેશ પટેલને ગભરામણ અને ચક્કર સાથે ઉલટી થતા હોવાની ફરિયાદ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરત પોલીસના F ડિવિઝનના ACP તરીકેનો હોદ્દો સંભાળતા મુકેશ પટેલને બપોરના સમયે સારવાર માટે તેમના તાબામાં કામ કરતા પોલીસ કર્મચારીઓ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ચક્કર ઉપરાંત ગભરામણ અને ઉલટીઓની ફરિયાદ સાથે લાવવામાં આવેલા ACPના ત્વરિત તબીબોએ કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા હતા અને આ ટેસ્ટો નોર્મલ આવ્યા હતા, પરંતુ તેમને તબીબોએ નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. નારાયણ સાંઈ વિરુદ્ધ તપાસ કરી રહેલા ACPની તબિયત બગડતા પોલીસ બેડામાં થોડું આશ્ચર્ય જોવા મળ્યું હતું અને નારાયણ સાંઈ વિરુદ્ધ તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને માથે જાણે પનોતી બેઠી હોય તેમ પહેલા જાગીરપુરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર વિજય ભરવાડની બેદરકારી બદલ સસ્પેન્ડ થયા હતા, તો સાથે જ તપાસ કરનાર ACP મુનશીને હટાવાયા હતા. ત્યારબાદ દસ્તાવેજ બદલવા માટે 13 કરોડની લાશ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના PSI કુંભાણી ભેરવાયા હતા અને યોગાનુયોગ ACP મુકેશ પટેલ બીમાર પડી જતા નવાઈ લાગી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મુંબઈ આવકવેરા વિભાગની DI વિંગે રિંગ રોડના જીવનદીપ માર્કેટની શુભલક્ષ્મી યાન પેઢીમાં સર્ચ કરી મોટા પ્રમાણમાં કાગળો જપ્ત કર્યા હતા. રિંગ રોડ પર સબજેલ સામે આવેલ જીવનદીપ માર્કેટમાં વહેલી સવારથી મુંબઈ આવકવેરા વિભાગની DI વિંગે ધામા નાખ્યા હતા અને મુંબઈમાં એક પેઢીને ત્યાં થયેલ સર્ચ ઓપરેશનના કનેક્શનમાં આ કાર્યવાહી કરી હતી. મુંબઈમાં અગરવાલ ઉદ્યોગપતિને ત્યાં થયેલી તપાસનો રેલો સુરતના શુભલક્ષ્મી યાનમાં પહોંચ્યો હતો. યાનનું ઉત્પાદન કરતી આ પેઢીની ભરૂચમાં મોટી ફેક્ટરી હતી અને મુંબઈ આવકવેરા વિભાગે આખો દિવસ કુસ્તી બાદ મોટા પ્રમાણમાં વાંધાજનક કાગળો શોધી કાઢ્યા હતા. જ્યારે મુંબઈ આવકવેરા વિભાગની ટીમ સાંજે ઓપરેશન કરી રવાના પણ થઈ ગઈ હતી. જો કે આવકવેરા વિભાગના માર્કેટમાં ધામાના પગલે દિવસ દરમિયાન ઘટનાને લઈને વેપારીઓમાં અનેક ચર્ચાઓ ચાલી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
સુરતમાં સરકારી ચીજવસ્તુઓના કાળા બજાર ધૂમ થઈ રહ્યા છે અને ગરીબોના હકનું કાળા બજાર આજે પણ સરકારી બાબુઓની સીધી દેખરેખ હેઠળ જ થતું હોય તેમ કહેવામાં ખોટું નથી. ત્યારે વરાછા પોલીસે વરાછા જૂની બોમ્બે માર્કેટના ગેટની સામે એક કન્ઝ્યુમર સ્ટોર તથા દીનદયાળ સસ્તા અનાજની દુકાન પાસેથી સરકારી ભૂરા કેરોસીનનું ગેરકાયદેસર વહન કરનારા 3 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા પોલીસને એવી બાતમી મળી હતી કે વરાછા જૂની બોમ્બે માર્કેટના ગેટ સામે આવેલ રંગમંદિર એપાર્ટમેન્ટના શંખેશ્વર કન્ઝ્યુમર સ્ટોર તથા દીનદયાળ સસ્તા અનાજની દુકાન પાસેથી 35 લીટરના કેરબામાં 210 લીટર સરકારી ભૂરો કેરોસીન ટેમ્પામાં વહન થવાનું છે. જે માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી 210 લીટર સરકારી ભૂરા કેરોસીનના જથ્થા સાથે રેણુકાબેન દુસી તથા પૃથ્વીરાજ ખટીક, હરિજીલાલ ખટીક અને શંકરલાલ ખટીકને ઝડપી પાડ્યા હતા અને સરકારી કેરોસીનના વહન અંગેના પુરાવો માંગતા ત્રણેય ગેરકાયદે કેરોસીન વહન કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તમામ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. બળાત્કાર નારાયણ સાંઈની જ્યુડિશિયલ કસ્ટડીમાં 3 ફેબ્રુઆરી સુધી વધારો કરતી કોર્ટ. નારાયણ સાંઈની સાધિકા જમના આખરે મંગળવારે હાજર થઈ. અમરોલીથી ગુમ કિશોરની લસકાણા ખાતેથી હત્યા કરાયેલી લાશ મળી. રાજકોટમાં ખોડલધામ ખાતે કૃષિ મેળાને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો. અને મનપા સંચાલિત આંગણવાડીઓમાં થઈ રહી છે ગોબાચારી. કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ 10 થી 15 બાળકોને જ મળે છે લાભ. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.